નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। 22 એપ્રિલના ગુજારા દિવસે નાપાક ઇરાદાથી કરવામાં આવેલો એ આતંકી હુમલો કે જેણે ભારતના નાગરિકોને વેરવિખેર કર્યા। આતંકીઓની એ ઘાતક ક્રૂરતા કે જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા ને સમગ્ર દેશમાં આક્રોશ ફાટ્યો। આતડી કકડે છે કારણ કે પરિવાર ત્યાં ખુશીઓ મનાવવા ગયો હતો અને લથબથ મોત મળ્યું। આતડી કકડી ઉઠે છે આવી ઘટનાઓથી। ક્યાં છીએ અને એ સુરક્ષિત એ સવાલ પણ થતા શરીર કંપે છે। આતંકી હુમલામાં કોઈએ ભાઈ ગુમાવ્યો, કોઈએ પતિ ગુમાવ્યો તો કોઈએ જીવનસાથી અને ભારતે ગુમાવ્યા હિન્દુઓ ના, ભારતે ગુમાવ્યા તેના ભારતીય નાગરિકો। આજે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ન માત્ર વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ કે નેતાઓ પરંતુ સમગ્ર ભારત દેશે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી। મંતવ્ય ન્યૂઝ પણ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવે છે। આજે પરિવારોમાં આક્રંદ છે, ચિચિયારી છે, ન્યાયની ગુહાર છે, કડકમાં કડક બદલો લેવાનો હુંકાર છે। આ હુમલા બાદ તંત્ર દોડતું થયું, સરકાર દોડતી થઈ। બેઠકો પર બેઠકો અને પાકિસ્તાનની નાપાક હરકત સામે જડબાતોડ જવાબના રૂપે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા। ભારતે અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો અને સિંધુ જળ કરાર પર રોક લગાવી દેવાનો નિર્ણય કર્યો। તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરી અને સાર્સ હેઠળ પાકિસ્તાની નાગરિકોને મળેલી વિઝા છૂટ રદ કરી। ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડવા આદેશ કરાયો। ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત બંધ કરવાનો અને તમામ પાકિસ્તાની સૈન્ય સલાહકારોને ભારત છોડવા આદેશ અપાયો। આ સિવાય પણ ઘણું બધું। આ નિર્ણયોથી પાકિસ્તાનમાં પણ ફફડાટ ફેલાયો છે અને ભારત વિરુદ્ધમાં કેટલાક નિર્ણયો વળતા પ્રહારમાં લીધા। ત્રિપક્ષીય કરારોને સસ્પેન્ડ કરવાની વાત કરીએ, જેમાં શિમલા સમજૂતી કરાર, વેપાર કરાર સામેલ છે। વાઘા બોર્ડરને તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે। ભારત હવે આક્રમક મૂડમાં છે, ત્યારે સામસામે હવે યુદ્ધનું રણશીંગો પણ ફૂંકાઈ રહ્યું છે। લોકો દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકની પણ માંગ ઉઠી છે। તેવામાં ભારતે કરી છે જે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। આ સાથે જ જયંતિભાઈ આહિર આપણી સાથે જોડાયા છે કે જેઓ એક વિશ્લેષક છે અને પૂર્વ આર્મી અધિકારી મનન ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। આ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ આપને કે પહેલગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો અને તેને લઈને ભારત સરકાર દ્વારા હવે જે આક્રમક પગલું ભરવામાં આવ્યું, જે આક્રમક નિર્ણયો લેવામાં આવ્યા છે પાકિસ્તાનની વિરુદ્ધમાં, તે નિર્ણયો અંગે આપ શું કહેશો? જે આતંકવાદીઓએ પહેલગામ કાશ્મીરની અંદર જે વેકેશન માણવા ગયેલા પ્રવાસીઓ ઉપર જે આડેધડ ફાયરિંગ કરી અને જે નરસંહાર કર્યો છે, એના ગંભીર પ્રત્યાઘાતો દેશ આખામાં પડ્યા છે। પ્રત્યેક નાગરિકના મનની અંદર આ એક આતંકવાદીઓ અને એમના પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ પરત્વે એક આક્રોશ અને રોષની લાગણી જન્મી છે। સરકાર છે એ પણ આક્રમક મૂડમાં છે અને કોઈ પણ કડક પગલાં લેવા માટે એની તૈયારીઓ શરૂ કરી દીધી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાઉદી અરબના પ્રવાસે હતા, ત્યાંથી ઝડપભેર પાછા આવી ગયા અને તરત જ એમણે બેઠકોનો દોર શરૂ કરી દીધો। ગઈકાલે જે વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને જે બેઠક મળી એમાં 5 નિર્ણયો જે લેવાયા, એક પંચ માર્યું છે અત્યારે પાકિસ્તાનને। એમાં જે સિંધુ જળ સમજૂતી છે જે 1960માં થઈ હતી એ રદ કરવાનો એ સૌથી પહેલો મહત્ત્વનો અને બહુ મોટો નિર્ણય છે। કારણ કે પંજાબની માથે જે 5 નદીઓ છે એમાંથી જે સિંધુ ને બીજી 2 નદીઓનું જે પાણી ત્યાં જાય છે પાકિસ્તાનની અંદર, એનાથી 80% સિંચાઈ અને લોકોને પીવાના પાણી પૂરું પડે છે એમાંથી। એટલે સિંધુ જળ સમજૂતી છે એ 2-3 યુદ્ધ થઈ ગયા ત્યારે પણ રદ નહોતી કરી, એ રદ કરવાનો નિર્ણય લીધો છે। વાઘા બોર્ડર બંધ થશે। વાઘા બોર્ડર બંધ થશે એટલે ત્યાંથી આવતા વાહનોને અહીંથી જતા વાહનો છે એ બંધ થશે। બટાકા, ડુંગળી વગેરેની આપણે જે એ લોકોને ખાવા માટે મોકલીએ છીએ એ પણ બંધ થશે। ત્યાંથી આવેલા જે વાહનો હશે, ટ્રક હશે, ટેન્કર હશે, એમને 1 મે સુધીમાં ભારત છોડી દેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। ત્રીજું કે જે
પાકિસ્તાનના નાગરિકો છે એને નવા વિઝા તો નહીં જ મળે, પણ વિઝા અપાઈ ગયા છે એને પણ રદ કરી દેવામાં આવ્યા છે અને 48 કલાકની અંદર ભારતને છોડી દેવાના આદેશો થયા છે. હાઈ કમિશનરની જે કચેરીઓ છે એ અંગે પણ મહત્ત્વના નિર્ણયો લેવાઈ ગયા છે. હવે તમે જુઓ કે આજે આપણે સિંધુ જળ સમજૂતી છે એ જો રદ થાય તો પંજાબમાં આપણે જે પંજાબ અને કાશ્મીરમાંથી જે આપણે પાણી મોકલીએ છીએ એમને, એ જળ સમજૂતી જો રદ થાય તો પાકિસ્તાનની હાલત બદતર થઈ શકે એવા સંજોગો છે. કારણ કે અત્યારે નર્મદા નદીનું આપણું જે પાણી છે એના કરતાં 5 ગણું પાણી, નર્મદા યોજના કરતાં 5 ગણું પાણી આપણે એમને આપીએ છીએ, જેને કારણે સિંચાઈ થાય છે, ખેતીના પાકો થાય છે અને એની પાકિસ્તાનની જીડીપીમાં મહત્ત્વની ભૂમિકા રહે છે. પીવાનું પાણી જ ના મળે તો એમને સિંચાઈ ક્યાંથી થવાની? આ બહુ જ મોટા પ્રશ્નો ઊભા થશે. જોકે પાકિસ્તાને પણ આ બાબતને ગંભીરતાથી લઈ અને એવો જવાબ આપ્યો છે કે પાણી જો અમે બંધ કરવાની વાત કરશો તો અમે આને યુદ્ધ સમજીશું. એટલે બંને તરફ અત્યારે વાતાવરણ છે એ અત્યંત સંવેદનશીલ અને તંગદિલીભર્યું બનતું જાય છે. હવે વાઘા બોર્ડર બંધ થાય તો ઘણા બધા પ્રશ્નો ઊભા થશે, કારણ કે ત્યાંથી દર્દીઓ સારવાર લેવા માટે પણ ભારતમાં આવે છે, એ પણ બંધ થઈ જશે. એટલે અને આમ પણ પાકિસ્તાનની પરિસ્થિતિ અત્યારે અંદર ખાને પણ ખરાબ છે, આર્થિક રીતે ખરાબ છે. તમે વચ્ચે જોયું કે યુક્રેનથી આવતો જે અનાજ અને લોટ બંધ થયો એને કારણે લોટની લૂંટફાટ થાય એવા દૃશ્યો આપણે વિડીયોમાં જોયા હતા. બલુચિસ્તાન આખું અત્યારે સળગે છે, આખે સૈનિકો સાથેની ટ્રેન હાઈજેક થાય છે અને સૈનિકો ઉપર આડેધડ ગોળીબાર થાય છે. પાકિસ્તાન અંદરથી પણ સળગેલું છે. એટલે પાકિસ્તાનને આ જે ભારત જે ગંભીરપણે પગલાં લઈ રહ્યું છે એની અત્યંત ગંભીર અસર થવાની છે. પાકિસ્તાન અંદરથી ખળભળાઈ ઉઠ્યું છે. ત્યાંના જે સંરક્ષણ પ્રધાન છે ખ્વાજા આસિફ, એને તો ગઈકાલે જ કહી દીધું હતું કે ભાઈ આમાં અમારો કોઈ હાથ નથી, અમારો કોઈ દોષ નથી. હવે આજે કહે છે કે આતંકવાદ પાછળ અમારો હાથ હોય તો અમને એની સાબિતીઓ આપો. એટલે એણે પણ ત્યાં સરહદ ઉપર એલર્ટ જાહેર કરી દીધું છે. ત્યાંના ગામડાઓ ખાલી કરી દીધા છે. રડાર છે એને 24 કલાક રાત્રે પણ કામગીરી બરાબર થાય એ માટે બધું ચકાસી લીધું છે. અને પાકિસ્તાન છે અંદરથી ડરેલું છે. સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક થઈ શકશે એવું એ લોકો અંદરથી અત્યારે ડરીને બેઠા છે. કારણ કે આજે વડાપ્રધાનશ્રીએ બિહારની અંદર ભાષણ કરતાં કહ્યું હતું કે અમે આ આતંકવાદીઓ જેણે આ કૃત્ય કર્યું છે, નરસંહાર કર્યો છે, આતંકવાદીઓ અને એમને જે સૂત્રધારો બેઠા છે પાકિસ્તાનમાં એમને માટીમાં મિલાવી દઈશું અને એમને એવી સજા આપીશું કે એમની કલ્પના બહારની હશે, એમણે કલ્પના પણ નહીં કરી હોય એવી સજા અમે એમને આપીશું. એટલે અત્યારે જે આ દુર્ઘટના, આ જે આતંકવાદી હુમલો જે થયો પહેલગામમાં, એનાથી બંને દેશોની અંદર જે વાતાવરણ છે એ અજંપા અને ઉકળાટભર્યું છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે એવી પરિસ્થિતિ છે. જે પહેલગામમાં વેકેશન ગુજારવા નિર્દોષ, જેની પાસે કોઈ હથિયાર નહોતું એવા લોકો ઉપર એનો ધર્મ પૂછી, એનું નામ પૂછી અને જે ગોળીઓ મારી છે એ અત્યંત વખોડી નાખવાને પાત્ર છે, ઘૃણાને પાત્ર છે. આ છે એક કૃત્ય છે, એક રાક્ષસી કૃત્ય છે. જી બિલકુલ. મનનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે બિલકુલથી બંને તરફે હવે તંગદિલી ભર્યું વાતાવરણ છે. ભારત પણ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે અને કડકમાં કડક પગલાં લેવાની પણ જે વાત કરવામાં આવી છે, ત્યારે જે નિર્ણયો લેવા છે એ શું લાગે છે એ પૂરતા છે? બીજી તરફ જે સર્જિકલ સ્ટ્રાઇકની પણ જે માંગ ઊભી થઈ છે, એવું લાગે છે કે સર્જિકલ સ્ટ્રાઇક જેવા પગલાં લેવા જરૂરી છે? સૌથી પહેલી વાત આપણે કરીએ નિર્ણયોની. આપનો જે પ્રશ્ન છે કે નિર્ણયો પૂરતા છે, આ પ્રશ્ન ઘણા ભારતીયોના મનમાં ઉદ્ભવી રહ્યો છે કે ડિપ્લોમેટિક સ્ટેપ્સ શું કામ? એમ કેવળ ડિપ્લોમેટિક સ્ટેપ્સથી શું આપણે રોકાઈ જશું?
જુઓ, કોઈ પણ દેશ જ્યારે આતંકના સપોર્ટર તરીકે, એમાં ખાસ કરીને પાકિસ્તાન જેવો દેશ જ્યારે આતંકના ઓફિશિયલ સ્પોન્સર તરીકે કામ કરે છે, જ્યારે ભારતમાં વારે ને તહેવારે છાશવારે આતંકી હુમલાઓ કરાવે છે, લોકોને કટ્ટરપંથ તરફ વાળે છે, અને આ વખતનો આતંકી હુમલો તો ખરેખર બહુ વધારે દુઃખદ રહ્યો. એમાં પર્યટકો ઉપર હુમલો કર્યો. એવા લોકો કે જેનાથી કાશ્મીરની ઇકોનોમી ચાલે છે, આ એવા પર્યટકો છે. પર્યટનને લીધે એમાં લાસ્ટ યરમાં તો આંકડા એવા છે કે 30 લાખ લોકો કાશ્મીરની ટુરિઝમની સિઝનમાં ફરવા ગયા હતા ત્યાં. એટલે એ પર્યટકો કે જેને લીધે ત્યાંના લોકોના રોટલા ચાલે છે, ઘર ચાલે છે, આપણા કાશ્મીરના લોકોનું, જમ્મુ અને કાશ્મીરના લોકોનું, એ પર્યટકો ઉપર હુમલો કર્યો, એમના પરિવારોને, એમના પુરુષોને ખતમ કર્યા, અને એમનો કટ્ટરપંથનો મેસેજ પણ જતા જતા આપતા ગયા. એટલે આવા દુર્દૈવ હુમલાઓ થાય ત્યારે કેવળ ને કેવળ મિલિટરી એક્શન્સથી પૂરતું નથી થતું. પાકિસ્તાન જેવા આતંકી દેશને વૈશ્વિક સ્તરે એકલું અટલું પાડવું પડે. વળી બહુ ચોખ્ખી વાત છે કે તમે જુઓ, પાણી અને આતંક એ બંને એક સાથે ન વહી શકે. એટલે ડિપ્લોમેટિક સ્ટેપ્સ જે લેવાની જરૂર હતી એ સરકારે લીધા છે. આપણા એડિટરશ્રીએ જે રીતે વાત કરી કે સિંધુ જળ સંધિને નાબૂદ કરવાની જે ભારતે પહેલ કરી છે એ ખરેખર આવકારદાયક છે. અને સાથે સાથે જે પાસપોર્ટ નાબૂદ કરવાના કે પછી વાઘા બોર્ડરની પેલી જે નોટંકી થતી હતી, લોકોને બહુ મજા આવતી હતી, પણ આવી નોટંકી મિલિટરીને શોભે નહીં, બીએસએફને શોભે નહીં. અને વાઘા બોર્ડરથી જે આવન જાવન થતું હતું વસ્તુઓનું, એ લોકો આપણી ડુંગળી ખાઈને આપણે એના ટમેટા ખાઈએ, આવા પ્રકારની જે પેલી ચાલતી હતી આવાગમન, એ બધું બંધ થયું છે. એટલે પાકિસ્તાનને ઇકોનોમિકલી આઇસોલેટ કરવાની વાત છે. પાકિસ્તાનનો ભારત સાથેનો વેપાર અને પાકિસ્તાનને મળતું પાણી ભારત તરફથી સદંતર બંધ કરવાની વાત છે. બહુ ચોક્કસપણે આવકારદાયક પગલાં છે. અને કેવું છે કે એક સિરીઝ ઓફ એક્શન્સ હોય જ્યારે આટલો મોટો ઘટના બને, અને પ્રધાનમંત્રીશ્રીએ જે રીતે આ બાબતને સિરિયસલી લીધી છે એ જોતા આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જે વિઝિટ થઈ, તરત ને તરત બીજે જ દિવસે સવારે પહેલગામમાં જ્યાં ટેરર અટેક થયો એ જગ્યાએ આપણા ગૃહમંત્રી શ્રી હાજર હતા. એટલે આ સિરિયસનેસને ઘટનાની જોતા એક સિરીઝ ઓફ એક્શન્સ હોય, એમાંની સૌથી પહેલા એક્શન્સ હંમેશા આપણે જોયું કે આની પહેલા પણ જ્યારે મોટા આતંકી હુમલા થયા, ઉરીનો અટેક હોય કે પછી પુલવામાનો અટેક, તો ભારતે પહેલા ડિપ્લોમેટિક એક્શન્સ લીધા, અને પછી એનું ફોલોઅપ અલગ અલગ આંતરરાષ્ટ્રીય રીતે પાકિસ્તાનને એકલું અટલું પાડવું, એના આતંકીઓનો પાકિસ્તાનના લોકોનો એમાં હાથ હતો, પાકિસ્તાની આતંકીઓનો હાથ હતો, પાકિસ્તાની સેનાનો હાથ હતો. આ બધું સાબિત કરવા માટેના પગલાઓ લેવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને ઉઘાડું પાડવું, આ બધા ડિપ્લોમેટિક લેવલના સ્ટેપ્સ છે એ લેવામાં આવશે. કેટલાક પછી જે સિંધુ જળ સંધિ જે આપણે બંધ કરી છે, એક સ્ટ્રેટેજિક ડિસિઝન છે, એ લેવામાં આવ્યું છે. વળી સાથે સાથે હું માનું છું ત્યાં સુધી, અને આપણે બધા ઈચ્છીએ છીએ કે તમે જે વર્ડ વાપર્યો સર્જિકલ સ્ટ્રાઇક, હું સર્જિકલ સ્ટ્રાઇક એવો શબ્દ વાપરીને ભારતના સૈન્ય પગલા વિશે કોઈ અત્યારથી પ્રિડિક્શન નથી કરવા માંગતો, પરંતુ ભારત ચોક્કસપણે નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે, આજે એક સભા જે બિહારના મધુબની વડે લીધી, કે ભારત આતંકવાદીઓને છોડશે નહીં એ તો ચોક્કસ છે, પણ આતંકવાદની પાછળના જે લોકો છે એના મૂળમાં પહોંચીને, અને હું જો ઇન્ટરપ્રેટ સાચું કરી રહ્યો હોઉં તો પાકિસ્તાની સેના હકીકતે પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદના મૂળમાં છે. એટલે પાકિસ્તાની સેના ઉપર હુમલો કરવાની તાતી જરૂર છે, કેમ કે જ્યાં સુધી એને પનિશ નહીં કરવામાં આવે ત્યાં સુધી દર્દ નહીં થાય ત્યાં સુધી આતંકવાદ બંધ થવાનું નામ નહીં. જી બિલકુલ જયંતિભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સિંધુ નદીને લઈને જે જળસંધિ કરાર જે ભારતે હવે રદ કર્યો છે તેને લઈને પાકિસ્તાનમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પાકિસ્તાનમાં પણ હવે ઉકળાટ એક ઊભો થયો છે અને એ પણ હવે આક્રમક મૂડમાં સામે આવી રહ્યું છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આ આક્રમકતા જે હવે જોવા મળી રહી છે, જે પરિસ્થિતિ હવે ઊભી થઈ રહી છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો સૌથી પહેલા સિંધુ જળ સંધિ શું છે એના વિશે થોડુંક આપણે વાત કરીએ. 1960ની અંદર જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે જે કરાર થયો અને એના મધ્યસ્થી તરીકે વર્લ્ડ બેંક હતી, અને એ જે પાકિસ્તાનની અંદર જે સતલજ અને પાકિસ્તાનની અંદર સિંધુ, ઝેલમ
અને ચિનાબ નદીનું પાણી, જ્યારે જે ભારતની પશ્ચિમની જે 3 નદી હતી, પૂર્વની જે નદી છે સતલજ છે, રાવી છે અને ત્રીજી જે બિયાસ, એ 3 નદીનું પાણી ભારતની અંદર આવતું. હવે આપણે આ 3 નદીનું પાણી આગળ જતા એ પાછી સિંધુ નદી અને ચિનાબને એની સાથે મળે છે. એટલે આ જે 6 નદી છે ટોટલ અરબી સમુદ્રમાં મળે છે, 6 નદી. હવે આપણે આ 3 નદીનું પાણી આટલા વર્ષોથી જો ઇન્ટરકનેક્ટ કરી અને યમુનામાં કે તમે બાકીના જે છે આપણે મધ્યપ્રદેશ નદીઓ છે એ નદીઓની સાથે ઇન્ટરકનેક્ટ કર્યું હોત તો પણ આપણે એનો મહત્તમ લાભ લઈ શક્યા હોત. દિલ્હીની અંદર પાણીનો જે કકળાટ આપણે વારંવાર જોઈએ છીએ, તો એ જે સંધિની સાથે આપણને 3 નદીનું પાણી પાછું પાકિસ્તાનમાં તો જાય જ છે. તમે એક નર્મદા બંધ તમે જુઓ, 1952માં એનું શિલાન્યાસ થયો અને હજી આપણને જે 100% એનું પાણી આપણે વાપરી નથી શકતા. સિંધુ સમજોતા કેન્સલ કરવાથી, જાહેરાત કરવાથી રાતોરાત તો કે એને ફેર પડવા નથી. અને જો રાતોરાત ફેર પડે તો પાકિસ્તાનનું 93% ખેતી આ 6 નદી ઉપર નિર્ભર છે. એના દરેક સિટી, કરાંચી, લાહોર, મુલતાન, એના મોટા જે શહેરો છે અને પાણીનું પીવાનું પાણી પણ આ નદીઓ પૂરું પાડે છે. એનો હાઇડ્રોલિક પાવર જે પ્લાન્ટ છે મંગલ અને તારબેલા, એનું ઇલેક્ટ્રિક ઉત્પાદન જે થાય છે એ 50% તો આ નદીઓના પાણીથી થાય છે. એટલે વીજળીનું સંકટ પણ ઊભું થાય. એટલે તમે વીજળી, એની સાથે તમે જે આ જે નદીઓ છે એનું જીડીપી, પાકિસ્તાનનો જીડીપીના 30 થી 35% તો નદીઓ પૂરી પાડે છે. તો તમે અત્યાર સુધી એને દૂધ પાઈને આ સર્પોને આપણે જ મોટા કર્યા છે અને આપણે હજી કરતા જઈએ. તમે અત્યારે ડિક્લેર કર્યું બહુ સારી વાત છે, એને બંધ કરવું જ જોઈએ. પણ આપણી 3 નદીનું પાણી જો તમે અગાઉથી જ ઇન્ડિયાની અંદર ઇન્ટરલિંકિંગ કરી દીધું હોત તો પણ તમે એને 50% પાડી દીધું હોત. એટલે સારી વાત છે, આ ડિક્લેર કર્યું છે, લોકોનો જુસ્સો આનાથી જબરદસ્ત થશે. પણ એનું રિઝલ્ટ શું, ક્યારે અમલમાં આવશે? ઇન્ટરલિંકિંગ કરો. તમે લેહ લદ્દાખથી જ્યારે સિંધુ ત્યાંથી નીકળે છે, ત્યાંથી આગળ હિમાચલમાં આવે છે, પંજાબના પહાડી વિસ્તારોમાંથી પાકિસ્તાનમાં જાય છે, ત્યાં બોગદા બનાવો, ઇન્ટરલિંકિંગ કરો, આ 3 નદીઓમાં કનેક્ટ કરો, બંધો બાંધો. એક કિશન જંગા આપણે જે પાવર પ્લાન્ટ આની ઉપર બનાવીએ છીએ સિંધુ નદી ઉપર, એ હજી કેટલા વર્ષથી ચાલે છે, હજી એને આપણે પૂર્ણ નથી કરી શક્યા. 80% પાણી આ સિંધુ નદીનું પાકિસ્તાન વાપરે, આપણે 20%. 20%માં પણ શું આપણા હાથમાં કેટલું આવે છે? એટલે આ બહુ સારી વાત છે. આ નિર્ણય પણ જબરદસ્ત છે અને આ નિર્ણયને જો અમલવારી કરવામાં આવે તો પાકિસ્તાનનું અસ્તિત્વ બહુ લાંબુ ના ચાલે. અને ના ચાલે એ આપણા કાયમ આપણે જે આ જે આતંકનો જે માહોલ છે, માહોલ ખતમ થઈ જાય. પાકિસ્તાનનો 69% પબ્લિક ખેતી ઉપર નભે છે અને આ લોકો ઉપર જ્યારે એના કોમન માણસ ઉપર જ્યારે આ વજ્ર પ્રહાર પડશે ત્યારે જે એને આતંકને પોષનારાઓ બધા ત્યાં મટી જશે કે આ બધી પડોજણો આપણે શાના માટે. જી જયંતિભાઈ, તો આ જે કંઈ થઈ રહ્યું છે, જે એક્શન લેવામાં આવી રહ્યા છે, એ કરનાર કોણ છે? આજે સુબ્રમણ્યમ સ્વામીએ એક સરસ નિવેદન આપ્યું કે પાકિસ્તાનને તોડવું હોય તો તમે જેમ 1971માં જે બાંગ્લાદેશ અલગ કરી દીધું એમ અત્યારે મોકો છે, તમે બલુચિસ્તાનને કરો. આજે અફઘાનિસ્તાન ટાંપીને બેઠું છે, બલુચિસ્તાનની પબ્લિક અત્યારે બેઠી છે કે અમને સ્વતંત્ર કરો. એ જાહેર નિવેદનો આપે છે કે અમને ભારત કેમ મદદ નથી કરતું. જી આજે સિંધ છે, જી બિલકુલ જયંતિભાઈ, સિંધમાં પણ એ જ હાલત છે. સિંધના લોકોને પણ એ પાકિસ્તાન સાથે, પાકિસ્તાન એટલે શું? પાકિસ્તાન એટલે પશ્ચિમ પંજાબ અને પંજાબીઓ ન જ આપણી પાસે ફરીથી મનનભાઈ, હું આપણે પૂછવા માંગુ છું કે પાકિસ્તાન આતંકવાદી અડપલા કરવાનો એક તરફ બંધ નથી કરી રહ્યું અને નિર્દોષ પર્યટકોનો જે નરસંહાર કરી રહ્યો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તેના માટે આપ શું કહેશો? અને સાથે સાથે એ પણ જણાવો કે જયંતિભાઈ જે આપણે વાત કરી કે નિર્ણયો તો લેવાયા છે પરંતુ તેના પરિણામો ક્યારે આવશે એની પર પણ વાત કરો. પહેલો પ્રશ્ન કે પાકિસ્તાન એ જે પર્યટકો પર હુમલો કરાવ્યો છે અને જો પાકિસ્તાનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે પાકિસ્તાન એ પાકિસ્તાની સેના દ્વારા સંચાલિત એક રાષ્ટ્ર છે. એટલે જે કંઈ
ઘટનાઓ ભારતમાં બની છે. પાકિસ્તાની સેના જ્યારે બલોચિસ્તાનને કંટ્રોલ ન કરી શકી, જ્યારે અફઘાન તાલિબાનના હુમલાઓ જે ડુરાન્ડ લાઇન પર થઈ રહ્યા છે એને કંટ્રોલ નથી કરી શકી, અને પાકિસ્તાનનો આંતરિક એનો જે વિખવાદ વિગ્રહ એના પરથી લોકોનું ધ્યાન દૂર કરવા માટે ભારત ઉપર હુમલો કરાવ્યો છે, એટલું ચોક્કસ છે. એટલે પરંતુ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે ભારતે, જુઓ, આપણી એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક આપણે બહુ સંયમ દાખ્યો. આપણે કર્યું અને કહ્યું કે અમે કેવળ અને કેવળ યા તો આતંકી પહેલી સર્જિકલ સ્ટ્રાઇક જે થઈ એ આતંકી લોન્ચ પેડ્સ પર થઈ, પછી જે એર સ્ટ્રાઇક આપણે કરી 2019ની અંદર, 16માં આપણે લોન્ચ પેડ્સ પર હુમલો ભારતીય સેનાએ કર્યો, પછી એમના ટ્રેનિંગ કેમ્પ બાલાકોટનો બહુ ઇનફેમસ અને આતંકીઓના સંગઠન અને તાલીમ માટેનો ખૂબ કુખ્યાત એવો જે મરકઝ તાલીમ કેમ્પ હતો બાલાકોટ નામના વિસ્તારમાં આવેલો, એના પર આપણે એરફોર્સ વડે આક્રમણ કર્યું. તો ત્યારે પણ આપણે એક્સપ્લિસિટલી કીધું કે અમે કોઈ સેના વિરુદ્ધ નહીં પરંતુ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. હકીકત એ છે કે ત્યાં મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભારત જે છે એને થોડી સોફ્ટનેસ દેખાડી અને ગણતરીમાં આપણે થાપ ખાધી. આપણને એમ કે પાકિસ્તાની સેના સમજી જશે. પાકિસ્તાની સેનાને જ્યાં સુધી ભારત પાઠ નહીં ભણાવે, આતંકીઓ જે છે એનું મૂળ, એનું સ્પોન્સરશિપ, એના પૈસા, એની તાલીમ, આ બધું એને જો કોઈ આપતું હોય તો એ પાકિસ્તાની સેના છે. એટલે ભારત જ્યાં સુધી પાકિસ્તાની સેનાને દર્દ ન થાય, એને એવો પાઠ ન ભણાવે, જ્યાં સુધી પાકિસ્તાનના પંજાબીઓ જે આ સેનામાં ભર્યા બેઠા છે અને જ્યાં સુધી એ લોકો જે આતંકને ચલાવી રહ્યા છે, પછી જનરલ અસીમ મુનીર હોય, તો આ બધા ક્યારેક ઇઝરાયલ જેવું કરો. ઇઝરાયલ કેમ એના હમાસના લીડર્સ ડિપ્લોમેટિક વિઝિટ પર હોય ત્યારે ત્યાં એર સ્ટ્રાઇક કરાવીને વધારે ખતમ કરી નાખે છે. આવું આપણે નહીં કરીએ ને, જ્યાં સુધી આવા પ્યુનિટિવ એક્શન્સ એની પાકિસ્તાની સેનાની લીડરશિપ વિરુદ્ધ નહીં લેવાય, પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ નહીં લેવાય, ત્યાં સુધી પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેવાનું. મને સૌથી મોટો પ્રોબ્લેમ ભારતે જ્યારે સરહદે યુદ્ધ વિરામનો સ્વીકાર કર્યો અને ક્રોસ બોર્ડર ફાયરિંગ બંધ કર્યું ને, ત્યારે પણ મને નહોતું ગમ્યું. કેમ કે તમે પાકિસ્તાની સેનાને જ્યારે શ્વાસ લેવાનો રિસ્પાઇટ આપો, જ્યારે એને રિલેક્સ થવા દો, ક્રોસ બોર્ડર ફાયરિંગ આપણે બંધ કર્યું સામસામું જે થતું હતું એટલે તરત જ પાકિસ્તાની સેના આવા કોઈ અલગ અલગ પ્રકારના આતંકી હુમલાઓને અંજામ આપવા માટે, એના પ્લાનિંગ કરવા માટે લાગી જતી હોય છે. એટલે ભારતે એ સમજવાની જરૂર છે, ભારતે અને સમગ્ર વિશ્વએ, કે આતંકના મૂળમાં કેવળ અને કેવળ પાકિસ્તાની સેના છે. આતંકવાદને નાબૂદ કરવો હશે તો પાકિસ્તાની સેનાને નેસ્તો નાબૂદ કરવી પડશે. જી બિલકુલ. જયંતિભાઈ, હું આપને પૂછવા માંગીશ કે કાશ્મીરમાં જે આ હુમલો થયો, પહલગામમાં આતંકવાદી હુમલો, તેના પડઘા આખા દેશમાં પડ્યા છે. ભારત દેશના નાગરિકોમાં જે એને લઈને ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે અને એ માંગ ઉઠી છે કે સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ. ત્યારે એ માંગ ઉપર આપનું શું કહેવું છે, અને જો આ માંગ પૂરી કરવામાં આવે તો કેવા પરિણામો આવશે તેની વાત કરો. તમે જુઓ, આજે ઘણી બધી જે નેશનલ ન્યૂઝ ચેનલો છે એમાં પાકિસ્તાનના જે એરબેઝ છે એમાં મિસાઇલ સાથેના એના અત્યારે સેટેલાઇટ પિક્ચરો બતાવી રહ્યા છે. એટલે આપણે માનીએ કે ત્યાં જઈને આપણે કંઈક કરીને આવતા રહીએ, એટલું સરળ નથી હોતું. અને એના માટે આજે રાષ્ટ્રપતિને ગૃહમંત્રી રૂબરૂ મળ્યા, વિદેશોના જેટલા અહીંયા હાઈ કમિશનરો છે દિલ્હીની અંદર, એ લોકોની એક અલગથી મિટિંગ આજે બોલાવવામાં આવી. એની સાથે બિહારની અંદર જે આપણા માનનીય વડાપ્રધાને જે જોમ અને જુસ્સાથી ભાષણ આપ્યું, સર્વપક્ષી દલીય જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, એમાં કોંગ્રેસ, આમ આદમી, તૃણમૂલ કોંગ્રેસ અને આ બધા પક્ષોએ એક અવાજે કીધું કે હવે કંઈક કરવું જ જોઈએ. એટલે સમથિંગ કંઈક આગળ વધી રહ્યું છે અને ચોક્કસ એ કરવું પડશે એવી પોલિટિકલ પણ મજબૂરી છે અને એ કરશે કંઈક. પણ શું કરવું, કેવી રીતે કરવું, અને આમાં આંતરરાષ્ટ્રીય જે દબાણોના હાથે આવે અને કેવી રીતે ટેકલ કરવા, એ પણ મોટો પ્રશ્ન છે. સર્જિકલ સ્ટ્રાઇક કરવી અને કર્યા પછીના એના શું પરિણામો આવશે એ બધું આજે ઇઝરાયલે સૌથી પહેલાં આપણને સપોર્ટ આપ્યો. ઇઝરાયલ તો તૈયાર જ છે કે તમે બોલો તમને શું જોઈએ છે, તમારે શું ઇન્ફોર્મેટિવ જે કંઈ જાસૂસી કાતે એ બધું એની પાસે બધું જ છે, એ બધું આપણને પ્રોવાઈડ કરવા પણ તૈયાર છે. એની સાથે આપણે એ પણ જોવાનું છે કે એટેક કરવાની સાથે સાથે આજે યુક્રેનને ધમરોળી નાખ્યું રશિયાએ, તો એને કોણે રોક્યું? એટલે ભારત એ કરી શકે એવું સક્ષમ છે, પણ એ કરવા કરતાં હું તો એવું કહું પગથી કમાડ બંધ કરવા જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીનું જે સ્ટેટમેન્ટ છે કે તમે બલુચિસ્તાનને અલગ કરાવી દો,
જેમ જી. તમે બાંગ્લાદેશની અંદર મુક્તિવાની સેના મોકલી અને આ લોકો સામેથી માગે છે, અફઘાનિસ્તાન તૈયાર છે. જી બિલકુલ. આ થોડોક આને સ્પોન્સર્ડ કરો, પાકિસ્તાન તૂટી જશે, ભાંગી જશે. અને કાલે સિંધના જે લોકો છે, મુજાહિદીનો છે, એ બધા મુજાફિરો હીરો એ બધા તૈયાર છે, અમે સિંધ અલગ કરવા. જી. તો જી, જયંતિભાઈ. પશ્ચિમિસ્તાન પણ તૈયાર છે. 4 ટુકડા થઈ જાય. તમે જુઓ આજે પીઝા મંગાવો, 4 ટુકડા કરો, શું એની યુનિટી શું જી. રહેશે? જી એટલે બિલકુલ. પાકિસ્તાનને તમે પીઝાની જેમ એને 4 ભાગમાં વહેંચી નાખો અને દરેકને પોતાને એક એક આપી દો, અંદર અંદર બાંધતા રહેશે અને હિન્દુસ્તાનને કાયમી શાંતિ થઈ જશે. આજે તમે જી બિલકુલ. પીઓકે લઈને શું કરશો? જયંતિભાઈ, સમયનો અભાવ છે. હા. પ્રફુલભાઈ, એક તરફ સર્જિકલ સ્ટ્રાઇકની માંગ અને બીજી તરફ ભારત દ્વારા જે નિર્ણયો લેવાયા અને એક સમાચાર એવા પણ મળી રહ્યા છે કે ભારતીય વાયુસેના હવે યુદ્ધનો અભ્યાસ કરી રહ્યો છે, ત્યારે આને કેવા સંકેતો માનીશું? સમાપનમાં આપ શું કહેશો? ના, આજે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક તો કરી જ નાખી છે. આગળ શું પગલાં લેવાશે એ ઉચ્ચ સ્તરીય જે બેઠકો મળી રહી છે, અત્યારે જે સર્વદલીય બેઠક મળી રહી છે, આ બધાની અંદરથી જે અર્ક નીકળશે એના આધારે આગળના નિર્ણયો લેવાશે. એ બધા સાથે જ કઈ પ્રકારની ચર્ચા થાય છે, કારણ કે કોઈ પણ આ પ્રકારના પગલાં હોય એ કંઈ જાહેર કરીને નથી લેવાના હોતા, એ ખાનગી રાહે જ લેવાના હોય છે. એટલે આગળ શું થશે એ તો બહુ ટૂંક સમયમાં જ આપણને જાણવા મળશે. અને કયા મોટા પગલાં બીજા આની પાછળ જે 5 પગલાં લેવાઈ ગયા છે એ ઉપરાંત બીજા કયા પગલાં લેવાશે એ બહુ ટૂંક સમયમાં જ જે જાહેર કરી શકાશે એવું જાહેર થશે જ. બાકી જે પાકિસ્તાનમાં બેઠેલા જે લશ્કરે તોયબાના જે માણસો છે અને એ જે અહીંયા એની બ્રાન્ચ ખોલી નાખી છે, TRF, અને એની ફાલ્કન નામનું ગ્રુપ છે, એણે આ જે જવાબદારી લીધી છે, એટલે સીધો જ છેડો છે એ પાકિસ્તાનમાં જાય જ છે. અને પાકિસ્તાન તો આ માટે ટેવાયેલું જ છે. અને પાકિસ્તાનની જે સરહદ છે ત્યાં ટ્રેનિંગ કેમ્પો રીતસરના ચાલે છે અને ત્યાંની સરકારની જાણકારીમાં જ ઘણું બધું છે, પરંતુ એ કોઈ હવે જ્યારે પાણી બંધ કરે ને ત્યારે આને જે આતંકવાદ છે એને નાથવાની, એને રફે દફે કરી દેવાની જવાબદારી પાકિસ્તાન ઉપર જ નાખવામાં આવી છે કે જો પાણી જોઈતું હોય તો આ જે આતંકવાદી ગ્રુપ છે તમે તમારે ત્યાંથી સફાયો કરી નાખો. આ દેશને આતંકવાદી દેશ જાહેર કરવાની પણ એક ડિપ્લોમેટિક ચાલ આગળ જતાં ચાલવામાં આવશે. અને જે સૌથી મોટી આપણી નબળી કડી એ છે કે જો કાશ્મીરમાં એને સ્થાનિક લોકોનો સહકાર ના હોય તો આ પાર પડી જ ના શકે. આટલું જે પ્લાનિંગપૂર્વક જે હુમલો કર્યો, કારણ કે હાઇટ ઉપર પર્યટકો હતા અને ત્યાં એક પણ લશ્કરની વ્યક્તિ કે પોલીસ નહોતી, એટલે એ લોકોને મોકળું મેદાન મળી ગયું. એટલે જે સ્થાનિક લોકોએ એમને સહકાર આપતા હોય એમને પણ કડક હાથે ડામી દેવા પડશે, કારણ કે એનો સહકાર તૂટશે તો એ લોકોને કશી જ અહીંયા સૂઝ પડવાની નથી. જી જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો એક તરફ ભારત સરકાર દ્વારા ડિપ્લોમેટિક સ્ટ્રાઇક જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. પાકિસ્તાન પણ હવે આક્રમક મૂડમાં છે. સામસામે બંને દેશો આક્રમક પગલાં ભરી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે વધુ કેવા આક્રમક પગલાં ભરવામાં આવે છે અને તેની ભારત અને પાકિસ્તાન બંને દેશો પર શું અસર પડે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.